ના દેવા હવે 48 લેને પણ 48 લેને 48 40 કિલો દેવા થાય ને 48 રૂપિયા 49 રૂપિયા 40 કિલો 50 રૂપિયા લઈ લે હે ઓગળી 20 ભાઈ 20 દે લે 20 રૂપિયા ખાલી હાલ તો જો કાઈ નો ઘટે 23 રૂપિયા કોથમરીના 23 રૂપિયા ખાલી હવે લેવાનું છે 23 ખેડૂત મિત્રો જેમાં છો રીંગણામાં મંદી વધતા તેજી શું છે? રીંગણામાં મંદી વધતા તેજી છે. લીંબુમાં ભાવ સારા છે. લીંબુવાળાને કીધું છે આપણે કે ભાઈ રીપકે પ્લસ પાવ કયું આવડવા શું લેવા પાવાનું? ગાહડીમાં વજનમાં ફેર પડે. આજ હું જોતો હતો એક ભાઈ ગાહડી એ 2 મણ ઉપર થવી જોઈએ, થતી નહોતી. એટલે પોટાશવાળો ભાગ ન આવે એટલે વજન ન આવે. તો એને લગભગ અંદાજે 100 રૂપિયા ઉપર લીંબુ થયું. તો 3 કિલોનો ફેર એટલે 300નો ફેર ક્યાં લેવા જાવ? દવાની કિંમત તમે પાવો ને તો એ ખાલી 2 થી 3 ગાહડીમાં એના પૈસા ઊભા થઈ જાય છે. પણ આપણે એવું નથી કરતા. પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે. એટલે આપણે કંઈ પોટાશવાળું ખાતર આપો હજી ગાહડીના વજનમાં ફેર પડે આપણે કરતા નથી. આ વાત ભીંડાવાળાને લાગુ પડે, જેને ગુવાર બને ગુવારમાંય લાગુ પડે. રેડી? આ તમામ શાકભાજીમાં હાલે. આ પહેલાં લીલી, પછી હજી મેન મુદ્દો તો ઘણો લેવાનો છે. કેમ કે આપણે રોજ કહેવું ને ત્યારે 2-3 ખેડૂત સુધરે છે. 2 સુધરશે, 2ના 4 થાય, 4ના 20 થાય, 20ના 50 થાય, તો 50ના 100 થાય ને 100ના પછી 1000 થાય. તો એ ભલે ને ટીપે ટીપે સરોવર ભરવાય કહેવત છે, એ પ્રમાણે હાલશે. એનું કંઈ ફાસ્ટ તો હાલવાનું નથી. કેમ કે વિશ્વાસ નથી. કોઈ ખોટું બોલે ને આમ છે તો એ વિશ્વાસ છે, પણ અહીંથી જે હાસું કહીને હાસું સમજાવે છે ને એ વિશ્વાસ નથી. કેમ નથી વિશ્વાસ? આ પેપર છે, ખર્ચો નથી જાજો. 300 રૂપિયાનો પપ કહે ને ઓલો કચરી વીજા હે રીંગણામાં, તો આપણે તરત મરી જાવ. પણ રાજુભાઈજી બતાવે છે ખેડૂત આમાં આ ફોટા મૂકેલા છે, આ સ્ક્રીન ઉપર બતાવે છે તમને. આ ફોટો ખેડૂતનો મોકલેલો છે. ખાલી 3 દિવસમાં જો આવી જીવાય તેટલી કંટ્રોલ કરતી હોય તો આ પેપર લગાડવામાં તમને શું તકલીફ પડે? તકલીફ ન પડી હોય મારી દૃષ્ટિએ તો. રેડી? ખર્ચો નથી એટલો બધો આનો. રેડી? ધારો તો આ પેપર કંઈક 100 રૂપિયાની એકનો આવતો એટલો બધો ખર્ચો નથી. રેડી? સમજો વાતને. રેડી? ઓલો તમે કરો ને ત્યાં તમારો ઘણો 2 પપની દવામાં તો આ ઘણું વીઘામાં કવર કરી લે. ઓલા 4 પપ છાંટવા કરતાં જો 2 પપની એટલે 600માં જો ઘણું 1 વીઘાનું કવર કરી લેતું હોય તો આ જ કરાય કે ઓલું કરે? તો તમે કહો આ જ કરાય. તો વિચારો, હજી વિચારવાનો સમય છે. મોડું ન થયું અમુક વસ્તુનો, પણ તમે હાથે કરીને મોડું કરો છો. મોડું થઈને પછી આપણી પાસે રાજુભાઈ સારું બધું ટ્રાયલ કરી લીધી. ઓલી દવા એ મારી દીધી, ઓલી આવે એ મારી દીધી છે. હા, તમારી પાસે કાંઈ ઉપર છે તો રાજુભાઈ શું કરે પછી? રાજુભાઈ તમને પહેલેથી જ કહે છે આપણે એને આવા જ હું ન દેવું. એ આવે એ પહેલાં જ આ કરો. આ પહેલેથી જ મરી ગયો એટલે હજુ બને એટલું પહેલેથી જ કંટ્રોલમાં રહેશે. પછી આ મરચીમાંય લાગવું પડે. કોઈ મરચી સોંપી હોય, મરચીમાંય પેપર લગાડો એટલે તમને બહુ મજા આવશે. ગોવરમાંય હાલે, તુરિયા બને તુરિયામાં હાલે, બધામાં હાલે. આપણો તમારો ખર્ચો ઘટે થોડો. ઘણી દવા તો નાખતા હોય નાખવી જ પડે, પણ શેડ્યુલ ફરે. ઓલો 2 દિવસ નાખતા હોય તો આપણે 5 દિવસ 6 દિવસે નાખવી પડે. એવું શેડ્યુલ આનાથી તૈયાર થાય. તેવા 2-3 છંટકાવ ઘટે અને પેપરની કિંમત જાજી ન હોય તો અખતરો કરાય. તમે કહો 100% રાજુભાઈ કરાય, પણ મગજમાં ખૂટતું નથી. ત્યાં તકલીફ ઊભી છે. રેડી? તો એ કંઈ મારા હાથમાં તો નથી. રેડી? ઈયળની દવા આપણી પાસે સારી છે. કોઈ ભાઈ બનાવી રીંગણી આ રોજ બતાવી, હવે ઈયળની દવાનું બધું બતાવવાનું શરૂ કરી દેવાનું છે રોજ. રેડી? એમનું આપણે સુધરશું નહીં. એટલે જેટલું આપણે ઉપર ધ્યાન દઈશું ને એટલું હેઠે દેવાનું હોય, પણ એ આપણે દેતા નથી. રેડી? આપણે જરૂર ન હોય ને ઓલી 2 થેલી અરે ઉડાડી નાખો રીંગણાના 50 રૂપિયા ભાવ છે, વાર જ નથી લગાડવાની. પણ છોડને હું જોવો એ તો પહેલાં જુઓ. છોડને હું ઘટે છે એ તો જુઓ. છોડને એ તત્વની જરૂર નથી. તમે જે 2 થેલી ઉડાડી એને ન નાખો ને તોય રીંગણું થવાનું તો એ થવાનું છે. તો એ તો વિચાર કરો કે છોડને શું જરૂર છે. તો આપણે પહેલાં લેબ ટેસ્ટ કરાવવો પડે. લેબ ટેસ્ટ કરાવવા માટે શું કરવું પડે? જ્યાં લેબ ટેસ્ટ કરતા હોય અહીંયા એને કહેવાનું કે મારે લેબ ટેસ્ટ કરવો છે જમીન. પછી શું ઘટે છે તમે આપો. અત્યારે તમે 1000 રૂપિયા ખર્ચો કરવો હોય તો પછી 200 રૂપિયાવાળી વસ્તુ પડતી તમે 200 રૂપિયાવાળી આપશો ને તોય તમને ઉત્પાદન મળશે. ત્યાં આપણે પાછા છીએ. ક્યાં પાછા છીએ? ત્યાં અત્યારે આપણે પાછા છીએ. ઘટે છે 200 રૂપિયાવાળી, પણ આપણે આપી છીએ 1000વાળી જરૂર નથી. આ અત્યારે આપણી પરિસ્થિતિ છે. જમીનમાં શું ઘટે છે એ આપણને ખબર નથી, શું દેવું છે એ આપણને ખબર નથી. ત્યાં આપણે પાછા પડી છીએ. પછી આવું આપણે અમુક સાટું પડે ને એમાંય કંટ્રોલ આવશે. પણ આપણે પહેલેથી પાયો
નથી રાખવો હરખો, નથી જરૂર ઓલી બે થેલી એ તો આરી પણ જરૂર નથી, પણ તો હાલી નાખી દઈએ. હવે થોડાક તો રીંગણા ઉતરશે ને. હા, આપણા મગજમાં વિચારો, પણ આપણે કીધું ને કે ભાઈ આ પાઈ દેવાનું છે. મેં હમણાં આગળ તમને વાત કરી ને કે લીંબુવાળા ખેડૂને આ પાવાની જરૂર છે, ઘણો ફેર પડે. હા, આપણે વાપરશું નહીં, ઓલી બેઠેલી નાખી દઈ. હા, થોડું એટલું 500 ગ્રામ એટલું બધું કામ કરતું છે. આ એક મનમાં વિચારવાનું ગળી ગયું છે, તો એ વિચારો હું સુધારી ન આપ્યું, તમારે તમારી જાતે સુધારવું પડે. રેડી, મળીએ આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. આમાં શું ભાવ પડ્યો? હા, 50 રૂપિયા. 50 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં, આ પ્રમાણે ક્વોલિટી. હા હા, 32, 48 તમારા નથી બાબા. 48 રૂપિયા, 48 રૂપિયા, 48 રૂપિયા. વાહ, 48 રૂપિયા. તમે બે નથી હો. 48 રૂપિયા. અલે મુરજીભાઈ બાબા ભાગ્યો લઈ લે. લઈ જો બોલું. આ ખોલ નાખો ભાઈ, આ રીંગણું ખોલ નાખો, એમ બધા ખબર પડી જાય. હાથ ભાઈ ભાઈ જોઈ લો. ના લેવા. અરે 48 કિલો દેવા થાય ને. રૂપિયા. 49 50 રૂપિયા. 50 કિલો 50 રૂપિયા લઈ લે. જાવ ભાઈ, 50 રૂપિયા. જાવ 50 રૂપિયા. હે મામા, જાવ દે. 50 રૂપિયા. હાલો આ બે એક એક આપો. 50 રૂપિયા ભાવ ઓલી પડ્યો મને છે. આપી દો. હા, એ આવડે. 26 રૂપિયા જાડા રીંગણામાં. 26 રૂપિયા. જાવ તો ભાઈ. પાંજો રમેશભાઈ. આમાં હવે કેટલા? આમાં કેટલા મૂકો? 30 રૂપિયા. 30. આ રીંગણામાં 42 રૂપિયા ભાવ પડ્યો છે. 42. એ 30 રૂપિયા ભાઈ. આ રીંગણામાં 30 રૂપિયા મીડિયમ. 30 રૂપિયા પપ્પાય. 30 રૂપિયા. 30 રૂપિયા. એ 30 રૂપિયા બાંધો કલ્પેશભાઈ ના. 30 રૂપિયા ભાવ પડ્યો છે. મીડિયમ રીંગણા હતા. પૈસા બોલો કોણ લેવી છે 110 કે રજાકભાઈ ભાઈ 110 કે રજાકભાઈ 110 કે રજાકભાઈ 110 રજાકભાઈ અગિયાર રાજા 14 રૂપિયા 214 રૂપિયા 214 રૂપિયા 214 રૂપિયા 14 રૂપિયા ખાલી ભાઈ 14 રૂપિયા ભાઈ 14 રૂપિયા ભાઈ પૂરા ભાઈ 14 રૂપિયા ખાલી ભાઈ ઉના ભાઈ એટલે ઉસા 14 રૂપિયા ખા હા એકો 14 ભાઈ કોરજી ભાઈ 14 રૂપિયા ભાઈ 15 કરો. ભાઈ 15 ભાઈ 15 રૂપિયા ભાઈ રજાભાઈ સાહેબ 15 રૂપિયા ભાઈ 15 અરે ભાઈ લખો એક ઉપર. એક ઉમર લખજે મુકાઈ બોલા 115 રૂપિયા લે. આ પ્રમાણે ક્વોલિટી. ભાઈ મુકાઈ બોલે કરો ઉમર હાલો કેટલી છે હાલો બેને 100 રૂપિયા હા બેને ભાઈ, 15 કિલો. લખાવી નાખજો ને હવે તું લખજે હા ભાઈ બેને 100 રૂપિયા 100 રૂપિયા 1 રૂપિયો 2 3 4 5 6 7 8 રૂપિયા થઈ જા 8 રૂપિયા 108 રૂપિયા 108 રૂપિયા બે છે 108 રૂપિયા હાજી બે છે 108 રૂપિયા 9 રૂપિયા ભાઈ ભાઈ 9 10 રૂપિયા 10 રૂપિયા 110 રૂપિયા 110 રૂપિયા 110 રૂપિયા ભાઈ સાહેબ 110 સહી 110 હજી 110 11 રૂપિયા 111 ભાઈ ભાઈ 111 હાલમાં કેટલી આ લીંબુમાં 111 આ પ્રમાણે ક્વોલિટી. 111 રૂપિયા. બે. હલો. બે કે હતા.
105 રૂપિયા 105 હાલો, નીચે ભરી નાખો. 106 8 રૂપિયા 108 રૂપિયા 108 રૂપિયા સાહેબભાઈ 108 રૂપિયા 108 ભાવે 108 ફરી છે લો ભાઈ લોકાઈ કે ભાઈ હાલો ભૂપતભાઈ બાંધો બાંધો ભૂપતભાઈ. 109 ભાઈ 109 રૂપિયા ભૂપતભાઈ 100 રૂપિયા. આમાં હો ઓમાં નહીં 110 110 રૂપિયા ગુંદાની ભાજી કોબીમાં 4 રૂપિયા ભાઈ સલીમ બાણું ભાગ ભાઈ 92 રૂપિયા 17 18 ભાઈ 18 રૂપિયા 19 વચ્ચીભાઈ 19 20 ભાઈ 20 દે ભાઈ 20 રૂપિયા ખાલી માલ તો જો કાંઈ નો ઘટે 20 જેવો માલ છે ભાઈ 20 આવો તો ભાઈ 20 રૂપિયા કાના હતા 20 ભાઈ જોઈ લે ભાઈ એક પેલા તમને ભરો 120 રૂપિયા એવા છે આમાં 120 1 કિલોના ભાવ હાલો કોથમરીમાં પચી હવે આવી ગયો હાલો કોથમરી 25 રૂપિયા ભાવ પડ્યો છે કોથમરીમાં સારી ક્વોલિટી હા નરેશભાઈ તુરમાં શું ભાવ છે તુર 50 રૂપિયા ભાવ છે તુરમાં લીલી તુવેર રૂપિયા ભાઈ મેથીમાં 18 રૂપિયા ભાઈ મેથીમાં હાલો ભાઈ 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા હો ભાઈ સારી લખજો હા ઈ લખવાનું હાલો ભાઈ 80 રૂપિયા છે બોલ લખવી છે 80 રૂપિયા ભાઈ બોલો કે ભાઈ છે તમારા નથી એ ભાઈ 80 રૂપિયા છે સારું છે નાખશું માલ તો જો તાજો માલ છે તે સુડી નહીં હોય 80 રૂપિયા છે ભાઈ સુડીના 80 રૂપિયા પ્રવીણભાઈ કેટલી લીધી મેહુલભાઈ 80 રૂપિયા છે ભાઈ મારે તો અડધી જ લઈ હારા ભાઈ જોવા લીધું તારે હાલો ભાઈ 80 રૂપિયા છે ભાઈ સુડીના જોઈ લે મેથી ભાઈ 80 રૂપિયા એકો નાવ રહી 80 રૂપિયા ભાઈ મેથીમાં મારે 10 જોડી હાલો હારું છે હો ભાઈ લેવું હોય ને 80 રૂપિયા ભાઈ મેથીમાં પાલટી જોઈ લે માલ 80 રૂપિયા 109 સુડી છે ભાઈ 80 રૂપિયા ત્યાં હાલો બોલાઈ નાખું ભાઈ 80 રૂપિયા 80 રૂપિયા જાઓ દો હજુ આખી લેતા જ દઈ 80 રૂપિયા ભાઈ જાઓ દો શેઠ તમે વર્તનભાઈ 80 રૂપિયા જાઓ દો ભાઈ 500 હાલ આપી ગયો પાંત્રીસ ભીંડામાં 35 રૂપિયા ભાવ પડ્યા છે કિલો હાલો બોલા છેડિયા શું છે બોલર બોલરો બાતે 35 30 30 થી 35 થી 35 રૂપિયા ભાવ છે બોલર મરચા આ પ્રમાણે ક્વોલિટી ટમેટા છે ટમેટા 8 થી 10 રૂપિયા ભાવ છે દેશી ટમેટા મેથી છે ₹22 લઈ લે 22 રૂપિયા કોથમરીના 23 રૂપિયા ખાલી હરોળમાં લેવાનું છે 23 રૂપિયા કોથમરીના આપી દો લઈ લે સંજય 23 રૂપિયા ભાવ પડ્યો છે આ કોથમરીમાં 23 રૂપિયા કિલોનો ભાવ
શેઠ લવણમાં ઉભાવ છે, લીલું લસણ છે, 40 રૂપિયા ભાવ પડ્યો છે. પેટીમાં 20 રૂપિયા 20, પેટીમાં 20 રૂપિયા. આ પ્રમાણે ક્વોલિટી છે. 4 કિલો લે આ 20 રૂપિયાનો ભાવ છે ખુલ્લો. હે નહીં કોઈ માંગ 25 વાળા 20 કરી નાખ્યા પૂરું ફિક્સ ભાવ. મેથી છે, હા હું ભાવ પડ્યો 4 રૂપિયા. 4 રૂપિયા ભાવ છે જોડીનો. આ પ્રમાણે ક્વોલિટી છે મેથીની. હે? તુરિયા શું ભાવ પડ્યો? 20 રૂપિયા ભાવ છે તુરિયામાં કિલાના. આ પ્રમાણે ક્વોલિટી છે. શું પડ્યા દૂધિયામાં? દૂધીમાં 5 રૂપિયા ભાવ પડ્યો છે. 5 રૂપિયા કિલાના ભાવ દૂધી. સોળા છે વટાણા. સોળામાં 30 રૂપિયા ભાવ છે વટાણિયા સોળામાં. કિલાના ભાવ 30. આ સપ્ટીમાં 60 રૂપિયા ભાવ છે કિલાના. 60 રૂપિયા કિલોનો ભાવ. આ પ્રમાણે ક્વોલિટી છે. ભીંડો ભીંડામાં 35 રૂપિયા ભાવ છે કિલાના. ટમેટામાં 10 રૂપિયા છે. દેશી માલ છે. દેશી ટમેટા 10 રૂપિયા. આ પ્રમાણે ક્વોલિટી. ગાજર છે. ₹10 રૂપિયા ભાવ છે. દેશી ગાજર છે. 10 રૂપિયા ભાવ છે કિલાના. સકરિયા શું છે લાલ? 25 રૂપિયા ભાવ છે લાલ સકરિયા. 1 કિલાના ભાવ. કેરીમાં છે 90 થી 100 રૂપિયા. આ ક્વોલિટી પ્રમાણે 90 થી 100 રૂપિયા 1 કિલાના ભાવ. ગોવારમાં ગોવાર 40 રૂપિયા ભાવ છે ગોવારમાં. 1 કિલાના ભાવ. કોબી શું ભાવ છે બુધાભાઈ? 6 રૂપિયા ભાવ છે કોબીમાં. 1 કિલાના ભાવ. હોલર મરચા છે 35. લીલી સોળી 50 રૂપિયા ભાવ છે લીલી સોળી. કાકડી છે દેશી. કાકડી 15 કે 20? 15 રૂપિયા ભાવ છે કાકડીમાં.